નમસ્કાર મિત્રો મિત્રો તમારા શત્રુ તમને ખૂબ હેરાન કરે છે, તમારી ઉપર ખોટા કેસ કરે છે, તો આ ઉપાય અવશ્ય કરજો. તમે સત્યતાથી જીવન જીવો છો અને આ જે ઉપાય બતાવું છું, જે ઉપાસના બતાવું છું, શ્રદ્ધાથી ભાવથી કરશો એટલે તમારા શત્રુઓ તમને હેરાન કરવા બંધ કરી દેશે. માની ઉપાસના છે, જગદંબાની ઉપાસના છે. અને ક્યારે કરવાની છે? તો કે ચૈત્ર નવરાત્રિમાં માની સામે બેસી જવાનું છે. જે શ્લોક આપું છું એમની આપણે 2 માળા કરવાની છે. સાથે સરસવના તેલનો દીવો ચાલુ કરવાનો છે. જ્યાં સુધી આ શ્લોકના જપ કરો ત્યાં સુધી એ દીવો પ્રજ્વલિત રહેવો જોઈએ. સાથે માતાજીના ચરણોમાં સિંદૂર ચડાવો, કંકુ ચડાવો, સાથે લાલ પુષ્પની માળા અર્પણ કરો. શ્લોક અવશ્ય લખી લેશો. સર્વબાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ ભેરી વિનાશનમ. ભાવથી શ્રદ્ધાથી 9 દિવસ સુધી કરજો. 10મા દિવસે કુમારી કન્યાને ભોજન અવશ્ય કરાવજો. માં આપની ઉપર કૃપા અવશ્ય કરશે. નમસ્કાર.